તો વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી। પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું હશે કે આ યુવતી સાથે પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું। દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી। યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી। ત્યારે હવે પોલીસે કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં। તો અમદાવાદના ઘાટલોડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ। ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરાયા। લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી। ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગે ચંગે નાચગાન સાથે વરઘોડામાં સામેલ થયા। જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી। લગ્નમાં સૌ લોકો જાનૈયા બનીને લગ્ન માણ્યા। લગ્નની તમામ રીત રસ્મો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરવામાં આવ્યા। આ પ્રસંગને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો। તો મહત્વનું છે કે આકાશ પરિસરમાં તુલસી વિવાહમાં તમામ ભક્તો સામેલ થયા હતા અને ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનું કાર્યક્રમ હતું। તમામ વિધિ સાથે લગ્ન ઉજવાયા। તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો। ઘાટલોડિયા વિસ્તારમાં આકાશ પરિસર સોસાયટીમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના તમામ રહીશો પણ જોડાયા હતા। તમામ ભક્તોએ ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નમાં હાજરી આપી। તમામ વિધિ સાથે ઉજવાયા લગ્ન। તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો। આકાશ પરિસરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ભક્તો ખૂબ જ રંગે ચંગે સામેલ થયા હતા। વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। સોસાયટીના રહીશો પણ તેમાં જોડાયા હતા। બાળકો હોય કે પછી વૃદ્ધો, તમામ લોકોએ આ લગ્નમાં સામેલ થઈને શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો। પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે। એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા। તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું